નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે. શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી. નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે. શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી, જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રચલિત છે. માર્કંડ પુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરી દે તેવી શૈલપુત્રી છે. પર્વતરાજ હિમાલય ત્યાં પુત્રી રૂપે અવનારી માં શૈલપુત્રી વિષુવ પર બિરાજતી છે, જેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન મનાય છે. આ દુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રી રૂપે જન્મ્યા હતા, ત્યારે સતી નામ હતું. તે લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું, તેમજ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવતા આમંત્રણ આપ્યું, એમણે ફળભાગ પણ આપ્યું. સતીને પિતાના ઘરે યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા બહેનોને મળવાની ઈચ્છા થઈ. શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યા નહીં. અંતે શંકર ભગવાને રજા આપી. સતીજી પિયર ગયા. ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો, બાકી પિતા બહેનો તથા સગા સંબંધીઓએ યજ્ઞ વચનો કહ્યા. આ જોઈ સતી દુઃખી થયા. તેમને વધુ દુઃખ તો એટલું થયું કે ત્યાં ચતુર્થ ભગવાન શંકર માટે પણ બધાને તિરસ્કાર ભાવ હતો. દક્ષ રાજાએ પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનતા પતિને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગના અગ્નિમાં ભસ્મ કરી દીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધ ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો. એ સતી બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો. તેમણે પાર્વતી હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલો છે. બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમના લગ્ન થયા. આસો સુદ એકમના રોજ સ્વરૂપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓને પોતાના મનને મૂલાધારણ ચક્રમાંથી સ્થિર છે, જ્યાંથી યોગ સાધનાનો આરંભ થાય છે. પ્રથમ કે નવરાત્રિના પ્રથમ દિવસે દુર્ગા માતાના પ્રથમ અવતારને સમીપ્ત હોય છે. આ દિવસે શૈલપુત્રી માતાને શ્રદ્ધાળુઓને પૂજે છે. આ અવતારમાં એક બાળકી અને પહાડી પુત્રી તરીકે પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓના પીળા વસ્ત્રો પહેરે છે અને માતાને ઘી ચડાવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.